તો ગામડામાં જે લોકો મોટા થયા છે એમને અનુભવ હશે કે એક સમય એવો પણ હતો કે શિક્ષક સામે મળે તો એ વિદ્યાર્થીઓ એની ગલી બદલી નાખતા, એનો મોહલ્લો બદલી નાખતા, સંતાઈ જતા. મને યાદ છે કે ગામડામાં શિક્ષકોને આપણે માસ્તર કહીએ છીએ, અત્યારે તો બહુ ઓછું બોલાય છે. તો આ માસ્તર શબ્દ શિક્ષકોને એ બાળકોની સાથે એટેચ કરતો હતો, જોડી દેતો હતો. ગામડાના ગરીબ પરિવાર માટે ગામની સ્કૂલનો માસ્તર જ એ સર્વે સર્વા હોય છે, કારણ કે મા બાપ એ પોતાની આજીવિકામાંથી એ સમય નથી કાઢી શકતા કે એના બાળકની પાછળ એ ધ્યાન આપી શકે. તો બાળકોના જીવનના કેટલાક નિર્ણયોમાં પણ એ ગામડાના શિક્ષકની મોટી ભૂમિકા હતી. જ્યારે શહેરોમાં તમે એ જોશો કે 1.5 લાખ રૂપિયાની એ વાલી ફી ભરતા હોય, તો ત્યાં સ્કૂલમાં ભણવા આવતો એ વિદ્યાર્થી પણ શિક્ષક સાથે એક નોકરની જેમ વર્તન કરે છે. ગામડાઓમાં જ્યારે માસ્તર કોઈ વિદ્યાર્થીને ઠપકો આપતા તો શહેરોની જેમ વાલીઓ મોરચો નથી કાઢતા. આજે આ વાત ચર્ચાની એટલે છે કેમ કે વાવ થરાદ ગામની નાની એવી સ્કૂલમાં એક વિદાય સમારંભ વખતે જે કેમેરામાં દ્રશ્યો કેદ થયા એ હું માનું છું કે મારા દર્શકો સુધી, મહામંથનના દર્શકો સુધી મારે પહોંચાડવા જોઈએ. વિદાયની એક ક્ષણે ભૂલકાઓ જાણે મા બાપથી વિખૂટા થતા હોય એ રીતે શિક્ષકોને ભેટીને રડતા હતા. હું મારી ટીમને કહીશ કે એ દ્રશ્યોને પણ તમને બતાવે. એ શિક્ષકો અને બાળકો વચ્ચેનો આ સંબંધ એ માત્ર પુસ્તકો અને પાઠ પૂરતો સીમિત ના રહ્યો, પણ લાગણી અને વિશ્વાસનો એક સેતુ બની ગયો. આ દ્રશ્યો તમે જુઓ છો. વાવ થરાદ તાલુકાની ચારડા પ્રાથમિક શાળાની આ વાત છે, જ્યાં આ વિદાય સમારંભ યોજાયો અને એક શિક્ષક કેવો હોવો જોઈએ એનો ઉત્તમ દાખલો આ ગામે સેટ કર્યો. એ ગામની શાળાના એ શિક્ષકોએ સેટ કર્યો. જ્યારે ત્યાં ફરજ બજાવી ચૂકેલા 2 શિક્ષકો જિગ્નેશ વણઝારા અને ગીતાબેન ચૌધરીની સ્કૂલમાંથી વિદાય થઈ તો આખી શાળા જાણે એ રડવા માંડી, હિબકે ચડી. વર્ષો સુધી જેમની પાસેથી શિક્ષણ મેળવ્યું એવા શિક્ષકોને વિદાય આપતા વિદ્યાર્થીઓ પોતાનું રોવાનું, પોતાના આંસુને ના રોકી શક્યા. નાના ભૂલકાઓને રડતા જોઈને શિક્ષકો પણ એ ભાવનાઓમાં વહી ગયા. વિદાયનો આ વિડીયો સોશિયલ મીડિયામાં તો વાયરલ છે, પણ શિક્ષકોની આવી વિદાય સાબિત કરે છે કે આ બંને શિક્ષકોએ ભૂલકાઓને માત્ર ભણાવ્યા જ નથી, પણ સ્નેહથી એમને સિંચા પણ છે. એમના દિલમાં વસેલું એ માન અને સન્માન એ વાતની સાક્ષી પૂરે છે કે એક સાચો શિક્ષક એ છે જે બાળકની આંખમાં આવતા આંસુને પણ રોકી શકે અને વિદાય વખતે એ જ આંખોને પ્રેમથી ભીંજવી પણ શકે. ત્યારે આ વિષય પર કેટલાક મનગમતા સવાલોને આપણે પૂછવાના છે. હું મહામંથનમાં એ સવાલોને પૂછું છું. તો એ બંને શિક્ષક તો છે જ. જિગ્નેશભાઈ વણઝારા પણ આપણી સાથે છે, ગીતાબેન ચૌધરી પણ આપણી સાથે છે અને એ ચારડા ગામની જે પ્રાથમિક શાળા છે એના આચાર્ય પણ આપણી સાથે છે. તો જિગ્નેશભાઈ, આજે તો હું તમને જોતો તો આ વિડીયોમાં તમને લોકોએ હાર પહેરાવ્યો તમારો, એટલે તમને આજે અંબાડી ઉપર બેસાડવાનું જ ખાલી બાકી રાખ્યું છે, પણ એ બાળકોના દિલમાં હું એ જોઈ રહ્યો હતો કે એક શિક્ષક કેટલું ઊંચું સન્માન મેળવી શકે છે. તો મને એ સમજાવો કે એવું તમે શું કરતા હતા એ સ્કૂલમાં કે ગુજરાતના એ 2 લાખથી વધારે શિક્ષકો, ઘણા બધા શિક્ષકોના કેસમાં મેં આ જોયું છે, પણ એવું તમે શું કરતા હતા કે એ બાળકો તમને ભેટીને રડી રહ્યા છે જ્યારે તમારી બદલી થઈ રહી છે એ શાળામાંથી? જિગ્નેશભાઈ, પહેલા તમારો ટર્ન. સૌ પ્રથમ બધાને નમસ્કાર. એક જ શાળામાં મેં 17 વર્ષ કામ કર્યું છે અને બાળકોને શિક્ષણ સાથે એક માતા પિતા જેવો પ્રેમ મેં આપ્યો છે. એમને સમયાંતરે મેં મોટિવેશન કર્યા છે, હકારાત્મક જીવનમાં આપણે કઈ રીતે રહીએ એના માટે સમયાંતરે એમને સારી વાર્તા કહી છે, બોધપાઠ આપ્યા છે અને શિક્ષણ આપ્યું છે. અને વર્ષો સુધી એક શાળામાં રહ્યો, એના કારણે મારા બાળકો જોડે મારે એક નાતું બંધાઈ ગયું હતું અને હવે એ શાળામાંથી દૂર થયો, બીજી વિદાય લીધી, એટલે બાળકોની લાગણીના કારણે બધા રડ્યા છે. તો આજે તો એવું પણ હશે કે તમે એવું કહો છો કે એક ગામમાં તમે 17 વર્ષ સુધી ભણાવ્યું, એ ગામના એ બચ્ચાઓના નાના મોટા પ્રશ્નો પણ તમારી સામે આવતા હોય છે, કારણ કે એક ગામ આવડકડું એવું ગામ હોય. ચારડા ગામની વસ્તી હું માનું છું કે 2.5-3 હજારથી વધારે નહીં હોય. એવડા એવા ગામમાં
એ બાળકોના પોતાના પ્રશ્નો, ઘર પરિવારના પ્રશ્નો પણ ક્યારેક એ સ્કૂલના નેજા એ છતની નીચે આવતા હશે, તો એ બાળકોનો ટ્રસ્ટ તમે મે બી કદાચ જીતી શક્યા હશો ને એના કારણે તમારી જ્યારે બદલી થઈને બાળકો રડી રહ્યા છે. જી ચોક્કસ. બાળકો સાથે હું સંવાદ વધારે કરતો હતો, શિક્ષણ સાથે એમના સાથે વાતચીત કરતો, એમની કોઈ ફરિયાદો હતો ધ્યાનથી સાંભળતો હતો, અને કદાચ એમના માતા પિતાનો કોઈ પ્રશ્ન હોય બાળકો જોડે તો એમના માતા પિતા સાથે વાત કરી અને એનું સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન કરતો હતો, માતા પિતાને પણ સમજાવતો. ઓકે ગીતાબેન, દરેક શિક્ષિકા એવું ઈચ્છે છે કે જે માન સન્માન એક ગામડાની નાની એવી પ્રાથમિક શાળામાંથી બદલી વખતે તમને મળ્યું, એ માન સન્માન એ દરેક શિક્ષિકાને પણ મળે. જે આ મહામંથન અત્યારે જોતા હશે, જેટલા લોકોએ વિડીયો જોયો હશે તમારો, એ તમામ ગુજરાતના શિક્ષકોને એવું થયું હશે કે 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે જ્યારે હું મારા ગામની આ શાળાને છોડું, જ્યારે મારી વિદાય થાય તો મને પણ એ માન સન્માન મળે. મે બી એ ગામડાના શિક્ષકો એટલા સારા થવા, એ બાળકોની સાથે મા બાપની ભૂમિકામાં આવવા માટે મથતા હશે. મારે આ તમારી લાગણીને જાણવી છે કે આ વિડીયો બન્યો કેવી રીતે, કેમ એ બાળકો રડી રહ્યા છે? ગીતાબેન, તમને મારો અવાજ સંભળાય છે? ઓકે, ગણપતભાઈ શાહ આ શાળાના આચાર્ય આપણી સાથે છે. ગણપતભાઈ, મને કહેશો કે આ બંને શિક્ષક જાય, જો એણે ખરેખર આટલા વર્ષોમાં તમારી એ શાળામાં ગરીબના બાળકો માટે સારું કામ કર્યું હશે, તો સૌથી મોટી ખોટ તો સૌથી પહેલા એ શાળાના નેતૃત્વ કરતા એક આચાર્યને એટલે કે તમને પડશે, સૌથી મોટી ખોટ. જી નમસ્કાર. જી નમસ્કાર, બોલો સર. હા, ખરેખર અમારી શાળાની અંદર અને ગીતાબેન જી બંને શિક્ષકો જયારે વિદાય હતી, જી એ વખતના જે દ્રશ્યો જોઈએ ત્યારે અત્યારે અમારી આપણી સામે આવે છે કે ખરેખર આવા શિક્ષકો નિષ્ઠાપૂર્વક હૃદયથી કામ કરતા હોય અને એ વર્ગની અંદર પોતાનો જે સમય છે એ બાળકોની સાથે વિતાવતા હોય, એ દ્રશ્યો જયારે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ખરેખર એમણે એક માપ જે કામ કરી શકે એવું માસ્ટરનું કામ એમણે કર્યું છે. તો સર, માનું સ્તર લેવો એ કઈ સહેલો નથી, હા, અને હૃદયની અંદર જે ભાવ ઉભરાવો એ પણ સહેલી વાત નથી. એટલે આ બંને શિક્ષકોની અમારા શાળાની અંદર ખૂબ જ ખોટ પડી છે. અને એક વખત તો એવું બન્યું કે જયારે વિદાય એમની બદલી થઈ અને વિદાય લઈને જવાનો હતો, એ વખતે એમના રૂમના બાળકો રૂમ બંધ કરી અને ખરેખર જિગ્નેશભાઈના અને ગીતાબેનના બંને બાળકો રૂમ બંધ કરીને રડતા હતા. અમારા શિક્ષકોએ કીધું કે સાહેબ તમે અહીં આવો અને આ બાળકોને સમજાવો. તો માળી સાહેબ મને સવાલ થાય કે તમે આવા શિક્ષકોને ના રોકી શકો એ ગામના ભલા માટે? અમે 100% રોકી શકો. 2 થી 3 વખત એમને જે ફોર્મ ભરવા માટે એમને ના પાડી અમને, અને એમના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે કરી અને એમના વતનથી નજીક એમને લાભ મળતો હતો એટલા માટે કરીને અમે પછી રોકી શક્યા નથી અમને. ઓકે જિગ્નેશભાઈ, તો મને એ સમજાવો કે આ 17 વર્ષોમાં એવું પણ બન્યું હશે કે જે બાળકને તમે 4થા ધોરણમાં એટલે કે 4થા, 5મા, 6થા ધોરણમાં તમે જેને ભણાવ્યા હશે, એની ઉંમર એ વખતે 8, 9, 10 વર્ષની હશે. તમે સતત 17 વર્ષ સુધી ત્યાં કામ કર્યું, તો આજે એ બાળકો પણ 25, 27 વર્ષના હશે ને. એ માર્કેટમાં, એ બજારમાં પોતે કંઈક એનું યોગદાન પણ આપી રહ્યા હશે. એ પોતે પોતાની આજીવિકા તો કમાઈ રહ્યા હશે, પણ એની સાથે સાથે એ ગામના, એ જિલ્લાના, એ ગુજરાતના વિકાસમાં પણ કંઈક યોગદાન આપી રહ્યા હશે. કોઈક એવા સ્ટુડન્ટ્સની વાત કરશો જે ખરેખર ગુજરાતના લોકોને નવાઈ લાગે કે વાવ થરાદના નાનકડા એવા ચારડા ગામમાંથી નીકળેલો કોઈ વિદ્યાર્થી, તમારો વિદ્યાર્થી, જેના પ્રત્યે તમને ગર્વ હોય કે હું એનો શિક્ષક છું? જિગ્નેશભાઈ. જી સર, આજે જ શક્તિસિંહ કરીને એક વિદ્યાર્થી છે અને પોતે આર્મી ટ્રેનિંગમાં છે મધ્યપ્રદેશમાં. તો ટ્રેનિંગ દરમિયાન થોડોક એમને ટાઈમ મળ્યો તો મને ફોન કર્યો અને કે સાહેબ તમે અમને ભણાવ્યા, એના કારણે અત્યારે દેશની સેવા માટે અમે ટ્રેનિંગ લઈ રહ્યા છું.
બીજા એક બે વિદ્યાર્થીઓ છે એ પણ સારા હોદ્દા પર છે અને એમનો ફોન આવે છે અને મારા જોડે વાત કરી છે અને કે સાહેબ તમે એમને ભણાવો સારું, એના કારણે મેં અત્યારે જે થવા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને આવા વિદ્યાર્થીઓ જયારે વાત થાય ત્યારે એમને ખૂબ જ ગર્વની લાગણી થાય. ઓકે, તો આજની તારીખે તમે જેમ માળી સાહેબે કીધું કે અમને મોટી ખોટ પડશે, ગામના સ્ટુડન્ટ લડી રહ્યા છે, તો તમને એવું નથી થતું કે આ શાળામાં જ આ 17 વર્ષ હવે તમને થયા, બાકીની જે 10, 12, 15 વર્ષની નોકરી બાકી છે હું અહીંયા જ મારા કામને પૂરું કરવું અને શિક્ષક તરીકે ત્યાંથી જ નિવૃત્ત થવું? જી સર, મારું વતન ચાડાથી લગભગ 130 કિલોમીટર દૂર છે અને મારા બાળકો પણ મોટા થયા છે એટલે એમને ઉચ્ચ શિક્ષણ માટે ત્યાંથી દૂર જવું પડ્યું એવું હતું, એના કારણે મેં વિદાય લીધી છે. ઓકે, મારું મન નતું માનતું, મારે એ ગામમાં જ નોકરી પૂરી કરવી હતી પણ શિક્ષણના કારણે હું ત્યાંથી વિદાય લીધી છે. આ બધા જે સ્ટુડન્ટ જેને તમે ભણાવી ચૂક્યા છો, જેના લગ્ન પણ એ દીકરીઓના થઈ ગયા હશે, ગામની બહાર ક્યાંક એના મેરેજ થયા હશે, એમના બાપુજીના ઘરે આવે તો તમને મળે છે કે કેમ? એ નાતો તમે જાળવી રાખ્યો છે કે કેમ? હા ચોક્કસ, ઘરે આવે ત્યારે શાળામાં આવે ત્યારે મળે છે, યાદ કરે છે અને ગમે શાળામાં નહીં ગમે ત્યાં મળે તો અમને પગે લાગે છે, અમને નમન કરે છે, ત્યારે અમને એમ થાય કે અમે આટલા વર્ષ જે કામ કર્યું છે એ સફળ થયું છે. ફાઇન. માળી સાહેબ, એક સવાલ મને એ છે, છેલ્લો સવાલ હશે કદાચ સમયના અભાવે, કે મેં એ જોયું છે કે ગામડાઓમાં મા બાપને બિચારાને પોતાના કામમાંથી ખૂબ ઓછી ફુરસત મળે છે એના બચ્ચાઓના શિક્ષણને જોવાની. તમને એવું લાગે છે કે ચારડા ગામની પ્રાથમિક શાળાના આ બે શિક્ષકોએ જે કામ કરી બતાવ્યું, ગુજરાતની દરેક શાળામાં એ માહોલ બનવો જોઈએ કે ગામડાના બાળકના શિક્ષણ માટે એ શિક્ષક પોતાની જાતને હોમી દે? માળી સાહેબ, ગણપતભાઈ. 100% સાચી વાત છે આપની. જિગ્નેશભાઈની વાત કરીએ તો જિગ્નેશભાઈ એક સ્વયં શિસ્ત કોને કહેવાય એનો દાખલો અમારી શાળાની અંદર પૂરો પાડ્યો છે. એમના જે વર્ગના બાળકોને કોઈ દિવસ આજ દિવસ સુધી કેવું નથી પડ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત બેસો, અવાજ ન કરો. સાહેબ કદાચ કોઈ કામ માટે ઓફિસની અંદર આવ્યા હોય તો એમના બાળકો એમની રીતે શાંતિસર લેસન કરતા આવો સ્વયં શિસ્ત એમને શીખવાડ્યું અને એમના વર્ગના બાળકો તમામ બાળકો ડ્રેસ પહેરીને આવે, સાહેબને નમન કરે અને નિયમિત આવવા વાળા 100% હાજરીની અંદર અમારા જિગ્નેશભાઈનો નંબર છે. અને ગીતાબેન પહેલા ધોરણની અંદર બાળવાટિકા અને પહેલા ધોરણની અંદર જે પ્રવેશ આપવાનો હતો બાળકોને, એમની પાસે 2 ના બાળકો 30 બાળકો હતા, 30 બાળકોને વાંચન જ્ઞાનની અંદર 100% સિદ્ધિ મેળવી હતી અને એ રીતે એમનું વર્ગનું કામ ખૂબ સરસ મજાનું ગીતાબેને પણ કર્યું છે. તો અમારા માટે તો 100% એમની ખોટ છે જ. ઓકે, જિગ્નેશભાઈ પણ હા જવાબ પૂરો કરો મારી સાહેબ, બોલો. જિગ્નેશભાઈ અને ગીતાબેન જી બંને શિક્ષકોએ દિલ રેડીને અહીં અમારી શાળાને કામ કર્યું છે. ઓકે, એવું ને એવું કામ જ્યાં જશે ત્યાં પણ કરશે, જે શાળામાં ગયા ત્યાં કરતા રહે. ફાઇન. જિગ્નેશભાઈ, એક તમારા આચાર્યએ બહુ જોરદાર વાત કરી કે તમારા વર્ગના બાળકો એ હો હલ્લો નહોતા કરતા, ખાલી ખોટો અવાજ નહોતા કરતા, એ ખૂબ શિસ્તમાં રહેતા હતા. તો હું મોટાભાગના શિક્ષકો પાસેથી એવું સાંભળું છું કે આજની પ્રજા એ હખણી નથી રહેતી. તો તમારી પાસે એવું શું છે કે એ તમારા ક્લાસમાં લોકો ડાયા ડમરા થઈ જતા હતા, એ બાળકો ભણવાનો એક માહોલ બનાવતા હતા, એવું શું છે? એવી કોઈ કળા હોય તો કહી દો, એમ ગુજરાતના બધા શિક્ષકોને કામમાં લાગશે. જી સર, શિસ્ત ખૂબ જ જરૂરી છે અને શિક્ષણનો પ્રથમ પગથિયું શિસ્ત છે. જી, તો હું મારા બાળકોને શિસ્તનું મહત્વ સમજાવતો કે શિસ્તમાં રહેવાથી શું શું ફાયદા થાય છે. હવે જયારે ભણતા હતા ત્યારે શિસ્તમાં રહેવાથી અમને શું ફાયદા થયા એ વાત કરતું, આર્મી જવાનો શિસ્તમાં કેવી રીતે રહે છે, દેશની સેવા કેવી રીતે કરે છે, આવા ટૂંકા દાખલા આપતો સમયાંતરે અને એમને મોટિવેશન કરતો રહેતો. એના કારણે બાળકો મારી વાત માનતા હતા અને એ બાળકોના વાલી પણ મારી સાથે ભણેલા હતા એટલે ઘરે સમાજ થતો હશે, એના કારણે મને મારું થોડું કામ સહેલું થઈ ગયું. ચલો, હું મારી જાતને પણ ભાગ્યશાળી સમજુ છું કે ગીતાબેન અને વણઝારા સાહેબ જેવા શિક્ષકોને આજે મારે કેટલાક સવાલો પૂછવાનો મને મોકો મળ્યો, કેટલીક
એવી વાતો છે જે કદાચ ગુજરાતના બાકીના શિક્ષકોને પણ એ ખૂબ પ્રેરણાદાયી બનતી રહેશે અને જ્યાં પણ જશે. જિજ્ઞેશભાઈ અને ગીતાબેન તમારી સાથે વાત નથી થઈ શકી. હું તમારા અનુભવને તમારી લાગણીને સમજવા માંગુ છું, જો તમે મને સાંભળતા હોય તો. ગીતાબેન ભાઈ સાંભળે છે? જી બોલો ગીતાબેન, તમારો અવાજ સંભળાય છે. હું આ શાળામાં 11 વર્ષથી નોકરી કરી અને મારું બાલવાટિકા અને પહેલું બીજું નાના બાળકોને હું ભણાવતી હતી. એટલે નાના બાળકો મને બહુ જ પ્રેમ કરતા હતા. એ નાના 5 વર્ષ પછી અહીંયા સ્કૂલમાં આવે એટલે એમને લાગે કે અમારાથી ડરી જાય, સ્કૂલથી ડરી જાય. પણ ધીરે ધીરે અમે એટલી બધી એના પ્રત્યે પ્રેમ આલીએ, લાગણી આલીએ, એટલે એમને અમારા પ્રત્યે એમને 10 દિવસમાં તો એમનો લગાવ લાગી જાય કે આ મારા માં જ છે. એટલે એ પ્રમાણે એમને જેમ પોતાની માં બાળકને રાખે એ રીતે અમે એમને રાખીએ. એમને સારું ભણાવીએ. એમને જમવામાં, રિસેસમાં જમવામાં પણ અમારે ધ્યાન રાખવી પડે. નાના બાળકો હોય એટલે એમને ટકોર કરીને એમને જમાડીએ. પછી રિસેસમાં દોડધામ ના કરે, પડી ના જાય, એ પણ અમારે ધ્યાન રાખવી પડે. કોક 2 દિવસ ના આવે તો એમને એના વાલીને ફોન કરીને પૂછીએ કે કેમ આજે તમારું બાળક આવ્યું નથી. એટલે એટલી બધી અમે એમને પ્રોત્સાહિત કરીએ. તો હું તો એવી અપેક્ષા રાખું છું અને કદાચ એવી શુભકામના પણ આપું છું ગુજરાતની બાકીની શાળાઓને કે બધી શાળાઓને જિજ્ઞેશભાઈ અને ગીતાબેન જેવા શિક્ષક અને શિક્ષિકા મળે ને સાથે તમામ શાળાઓને ગણપતભાઈ જેવા આચાર્ય પણ મળે. કારણ કે એ માહોલ બનાવી રાખવો એક શાળાના આચાર્ય તરીકે પણ ખૂબ મોટી વાત હોય છે. હું બંને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને ગણપતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હા જિજ્ઞેશભાઈ, તમારે કંઈ કહેવું છે? જિજ્ઞેશભાઈ તમારે કંઈક કહેવું? હા પ્લીઝ બોલો. હા બોલો. બાળકોનો જે પ્રેમ મળ્યો એમાં અમારા આચાર્ય સાહેબનું ખૂબ જ માર્ગદર્શન રહ્યું છે. બહુ સરસ. પછી મારા સાથી મિત્રોનો ખૂબ જ સાથ સહકાર રહ્યો હતો. જી. સાથે સાથે ગામના લોકોનો પણ એટલું પોઝિટિવ અમારા પ્રત્યે વલણ હતું, એના કારણે અમને કામ કરવાની મજા આવી. ચલો એના કારણે અમને કામ સારું કરી શકીએ. ચલો હું જતા જિજ્ઞેશભાઈ, ગીતાબેન અને ગણપતભાઈ, આ આપની શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતની જનતાને તમારા વિશે શું કીધું એ સંભળાવું છું. મને રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય પર ફરી મળીશું. તમે વિદ્યાર્થીને સાંભળતા જાઓ.